માં બિરાજમાન દેવ સહસ્ત્ર ફેણધારી એવા ગોગા મહારાજના ઇતિહાસની વાત કરીશું। આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે। તો આવો જાણીએ આ મંદિરના નિર્માણ અને ગોગા મહારાજના ઇતિહાસ વિશે। ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જડ શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતું હતું। તે નગરીની જાહો જલાલી હતી। એકવાર આ નગરીમાં ચોરી થઈ ત્યારે એક નિર્દોષ વાણિયાને પકડવામાં આવ્યો। આ વાણિયો નિર્દોષ હતો ત્યારે શેભર નગરીના રાજાએ આ વાણિયાને હદ પારની સજા જાહેર કરી। વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેભર ગામમાં એક ભરવાડના દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે। તમે ત્યાં જાઓ, તમારા દુઃખ દૂર થઈ જશે। ડૂબતો માણસ તણખલું ચાલે એ રીતે આશાના તાતડે બંધાયેલો વાણિયો ભરવાડની દીકરી પાસે જાય છે। દીકરી પાસે જઈને તેને વીતેલી વાત કહે છે। ગોગા મહારાજની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપતા કહ્યું કે જા, તારી સજા માફ થશે અને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલા જ પકડાઈ જશે। વાણિયો ઘણો ખુશ થયો ને શેભર નગરીમાં પાછો આવ્યો। આવતા જ તેને સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો છે। પછી રાજાએ વાણિયાનું બહુમાન કરી અને ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજકારોભાર સોંપ્યો। આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના શેભર ગામ ગયો। ભરવાડની દીકરીને જઈ વંદન કરી અને વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી શેભર નગરીમાં લઈ જવા છે। એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી, પણ ગોગા મહારાજે શેભર નગરીમાં જવાની ના પાડી। પરંતુ વાણિયો ખાલી પાછો જાય તેમ ન હતો। તેણે મહારાજને ઘણી અરજી કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું। ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા, પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે શેભર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદર લડાઈને લીધે શેભર નગરીનો નાશ થશે। એટલે મારી ઈચ્છા ન હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું। ખુશ થતો વાણિયો ત્યાંથી ગોગા મહારાજની દીવાની જ્યોત લઈ શેભર લઈ આવ્યો। ભગવાન વિષ્ણુ ઉપરની 7 ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી એની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો। શેભર ગોગા મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચડાઈ કરી અને શેભર નગરીનો રાજા હારી ગયો અને વિજય રાજાના લશ્કરે શેભર નગરીનો નાશ કર્યો અને શેભર નગરી ઉજ્જડ બની ગઈ। ગોગા મહારાજની લક્ષ્મી નારાયણ સાથેની 7 ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી। ત્યારબાદ એકવાર આશરે 500 વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા। એક ખેડૂતે આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે, તેથી આ ઊંધા પથ્થરને જેમ હતો તેમ જ ગાડામાં ભર્યો। તેઓને આ પથ્થર મૂર્તિ છે તેનો ખ્યાલ ન હતો। ગાડું ચાલતા ચાલતા થોડુંક આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો। ધૂણતા તે કહેવા લાગ્યો કે હું શેભર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને 7 ફેણવાળી મૂર્તિ દેખાશે। બીજા ખેડૂતોએ હુતુ હુલાસ થઈ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજના 7 ફેણવાળી મૂર્તિ હતી। ગોગા મહારાજે કહ્યું, તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ નહીં આવું અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો। આમ ખેડૂતો આગળ ચાલ્યા। વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું। પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું। આરામ કર્યા બાદ ગાડું ચલાવવા આગળ ગયા તો ગાડું આગળ ન વધ્યું। આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો। ના છૂટકે આ 7 ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલા નીચે ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી। ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને આ સ્થળ શેભર નામે ઓળખાય છે। હાલ અહીં આરસનું નવું મંદિર બનાવેલું છે। મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે। ત્યાં ભક્તો માનતા માને છે, પાઠ પૂજા થાય છે। આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ
તમને સર્પ આકારના શિલ્પ કામ જોવા મળે છે. સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તેવી રીતે બધાના કામ કરે છે. શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમના દિવસે ગોગા મહારાજનો શેબર મુકામે મોટો મેળો ભરાય છે. મિત્રો, જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા માણવા જરૂર આવજો. ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા મન મોહી લેશે. તો મિત્રો, આ હતો શેબર ગામમાં બિરાજમાન એવા ગોગા મહારાજનો રોચક ઇતિહાસ.